આપણે બનાવીશું કેળાનું શાક. કેલ્શિયમનો ગુણધર્મ ધરાવતા કેળાનું શાક આપણે બનાવીશું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે શાક જ્યારે બનાવવું હોય ત્યારે જ કેળું સમારવાનું, પહેલાં સમારીને નહીં મૂકવાનું. કેળું આપણે સમારી દીધું છે. તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. આપણે રાઈ નાખીએ છીએ. હિંગ નાખી હોય તો પણ નાખી શકાય. આપણો વઘાર આવી ગયો છે. હવે આપણે કેળા નાખી દઈશું. આને બહુ ચડવાનું નથી હોતું, એટલે આપણે ખાલી મસાલો નાખી અને ખાંડ ઓગળી જાય એટલી વાર જ આપણે રાખીશું. હળદર નાખી, મરચું નાખી, મીઠું નાખીશું. સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ખાંડ નાખવાની. આને બહુ ચડવાનું નથી હોતું, આપણે ખાંડ ઓગળે એટલી વાર રાખીશું ઉપર. બસ આપણું શાક તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. એમાં આપણે તીખા મરચાં, મોળા મરચાં અને કોથમીર નાખીશું થોડી. શાક બહુ ચડી ગયેલું ટેસ્ટમાં સારું નથી લાગતું, એટલે થોડુંક જ ચડાવવાનું. આ પાકા કેળા છે એટલે થોડુંક જ ચડાવવાનું આને. આપણે તેલ ના ખાય તો આ રીતે લઈ લેવાનું છે. આપણું શાક તૈયાર છે. હવે આપણે કાઢીશું. રેગ્યુલર શાક બનાવી એની સાથે આ શાક આપણે ખાઈ શકીએ. આપણું શાક તૈયાર છે. આ રીતનું શાક આપણે બાળકોને બહુ ભાવતું હોય છે, તે લોકો માટે ખાસ બનાવવું.